ફેમિલી કેમ છો તમે મજામાં રહીને મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આશા કરી કે આજમાં આપણે બનાવવા છે અલગથી રેસીપી એવું પેલા બનાવ્યા છે તો અલગ છે મારે છે પેલી બેન દરિયામાં તો દરિયામાં ચૂંટણી મચ્છી આવશે પણ તમને બતાવીશું બધા વિડીયો બનાવ્યા તમારું મજા છે. આપણે એવી એક કઈ મચ્છીની વિડીયો એવી આપણે રેસીપી તો નથી બનાવી કોઈ દિવસ પણ આજ ભાઈ આપણે એ રેસીપી બનાવવાની છે. આજ હમણાં આપણે ડોઈશની રેસીપી પહેલી મારા વિડીયો દઈશું રેસીપી કેવી રીતના બને તો સારું બધા બ્લોગમાં મળે બધા વિડીયો પહેલાં લાઈક કરજો અને કમેન્ટ કરજો. બધા વરસાદ કામ ચાલુ જ છે તો વરસાદ આવે છે બહુ તો ચાલો બધા આપણે પાણી લીધું આપણે ધોવાની એ માટે થઈ ગયું આવી રીતના મસ્ત આપણે ડોઈશું લેવા હતા. આપણે આમાંથી બનાવવાની છે ફેમિલી રેસીપી તો કેવી રીતના રેસીપી બનાવશે તમને બતાવીશું. એને મસ્ત મજાની કઈ લઈ ગઈ તો અમારે ત્યાં ફેમિલી આવડી કસ્ટડી ગઈ હમણાં પેલા બાફાની છે પછી આપણે નાખવાની છે આવી રીતના ધોવાનું છે આપણે ફેમિલી. આ હું ચિત્રબેન જરા ડોઈશું નાખા ચિત્રબેન લેવાશે તો ચાલો આપણે બનાવવાનું છે આપણે નાખવાનું છે અને ચાલો આપણે બાફવાનું છે એને ખબર મસ્ત ડોઈશું ધોવાઈ દઈશું નાખવાનું છે આપણે પાણી ડોઈશું છે સતેલી અડધી તપેલી નાખવાનું છે આપણે પાણી કેમ કે ડોઈશું મુખાઈ જાય એટલે નાખવાનું છે આપણે તો ફેમિલી હવે આપણે શું જવાનું છે ગેસ જો ગેસ દગી ને આપણે મૂકવાનું છે તપેલું. તો ફેમિલી ડોઈશું બફાઈ ને ત્યાં છે ને આપણે શું કહેવાય ઓલું મળવાનું છે. હવે નાખવાનું છે આમાં મીઠું. હવે આપણે નાખવાનું છે મીઠું જો એટલું મીઠું નાખી દીધું છે તો હવે આપણે છે ને આ ડોઈશું બફાય તો આપણે ડુંગળી મરચાં ટમેટા મળવાનું છે. અને સૌથી પહેલાં ફેમિલી આપણે મળવાનું છે મરચાં જો આવી રીતના મરચાં મળવાનું હોય જો આપણે મરચાં મળવાની ફેમિલી ચિકનબેન મળે છે મરચાં કેમ મસ્ત મળવાના ઝીણા ઝીણા મળવાનું છે. મોટા મોટા નથી રાખવાના આપણે ઝીણા ઝીણા મરચાં મળવાનું છે. તો ચાલો આપણે મરચાં મળે જ છીએ હવે જો આવી રીતના મળે છે એમાં શીતલબેન. પછી આ બાજુ ડુંગળી પડી ગઈ આ બધા મરચાં ટમેટાનું ઘણું બધું છે જોવામાં તો ચાલો આપણે મળે જ છે હવે ફેમિલી શું કહે જો ઓલા મળે જાય મરચાં તો આપણે મળવાનું છે ટમેટા. આવી રીતના બે ભાગ કરી નાખ્યા છે ટમેટાના તો આપણે તેના કટિંગ કરવાની છે હવે જો એવી રીતના છે ને ઝીણું ઝીણું આપણે મળવાનું છે ટમેટા જો કેમ મસ્ત મજાના મળે છે જો તો ફેમિલી આવી રીતના મળવાનું છે મસ્ત મસ્ત આપણે મળવાનું છે આવી રીતના ટમેટા તો ચાલો આપણે ટમેટા મળે છે હવે મસ્ત મજાના ટમેટા મળી જાય મળવાનું છે ડુંગળી આપણે મસ્ત મસ્ત ડોસી બફાઈએ તો ફેમિલી અમારો નાનો ભાઈ રોવે કા આપણે મળવાનું છે ડુંગળી જો મસ્ત બેસીને આવી રીતના ડુંગળી મળશે હવે જો આપણે મસ્ત મસ્ત ટમેટાનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખીએ ફેમિલી આપણે કેમેરા માર્કો રિઝલ્ટ આવે આવતું નહીં લાગે છે તમે જલ્દી સપોર્ટ કરાવે એટલે આપણે આઈફોન બીજો લઈ આવી કા શીતલબેન હા તો આવી રીતના ડુંગળી મળવાની છે કા ભાઈ સારું છે ને હા કે હા કે હા એવી છે ફેમિલી છે ને ભાઈ રોતા હા તો મસ્ત મસ્ત ડુંગળી મળે છે હવે છે ને આપણે આવશે જલ્દી મળવાની છે ડુંગળી કેમ કે ફેમિલી છે ને આપણે ખેતરમાં વાવવા જવાનું છે કા શીતલબેન હા મોટી મોટી મળ નથી કે વાંધો નહીં આવે કેમ કે તેલમાં શેડવા નહીં એટલે સડી જશે મસ્તનું જો આવી રીતના ડુંગળી મળવાનું હોય જોવામાં શીતલબેન છે ને મળે છે ડુંગળી જો તો ચાલો આપણે હવે ડુંગળી મળે જ છીએ. પછી આ ડોઈશું બફાઈ જાય પછી આપણે બનાવવાની છે એની રેસીપી પેલા ડોઈશું બફાઈ જાય પછી અમારે ડોઈશું કાઢવાની છે પછી બનાવવાની છે એની રેસીપી ચાલો બધા બ્લોકમાં બનાવો હવે મસ્ત મસ્ત ડુંગળીનો મળે ગયું છે એમાં ડોઈશું બફાય તો ડોઈશીમાં શું કહે છે ઉભરાણ આવે એમાં શીતલબેન કહે છે કે વેણ ઉભરી એટલે ન ઉભરાણ આવે કા તો સારો આપણે ડોઈશું બાફીને જ છે હવે પેલા મસ્ત મજાની ડોઈશું બફાઈ જશે હવે છે ને આપણે ડોઈશું અંદરથી કાઢવાની છે જો આવી રીતના કાઢવાની છે બધી વસ્તુ કેવી એટલી બધી ડોઈ છે તેમ કાઢવાની છે કા શીતલબેન હા જો આવી રીતના કાઢવાની છે આપણે જો શક્ય હોય ને થોડી કાઢી નાખવાની જો આવી કાઢી નાખવાની જો આવી તો આવી રીતની છે ને આપણે કાઢવાની જ છે એ પણ કામ મસ્ત હે ને હા
તો આવી રીતના છે ને આપણે મસ્ત મજાની બીજી ડોઈશું કાઢવાની છે અંદરલી ત્યાર પછી છે પીણ છે તો ચિત્રબેન જો કાઢવા મળ્યા છે તો સારું ઉપર કાઢી નાખવું હવે કા ચિત્રબેન જલ્દી જલ્દી કામ લાગી છે ને ઉકલી જાય કામ પીવાનું ખેતરમાં વાવવા આપણે તો મસ્ત મસ્ત શું કે ડોઈશું ઉફાઈ જઈને હવે આપણે કાઢવાનું છે સારું આપણે કાઢને છીએ ફેમિલી તો આપણે મસ્ત મસ્ત શું કે ડોઈશું મળતા હા કાઢતા હા તો આ બાજુ શું કહેવાય જો કેટલો બધો વરસાદ આવ્યો કેટલો બધો વરસાદ આવે ફેમિલી લાગડ સમ થઈ જાય જો હું કહું છું બેન કેટલો વરસાદ આવે વરે વરે કેતા ગળે ગળે પાણી થઈ જાય કેતા ગળે ગળે પાણી થઈ જવું હવે એવું છે મને કેટલો બધો ફેમિલી વરસાદ આવ્યો તમારે કોઈને વરસાદ આવ્યો કે નથી ખાસ મને કોમેન્ટ કરીને કહી દેજો કાશી તલ બેન હા હો વરસાદ આવે છે ફૂલ વરસાદ આવે ને આપણે ખાવાનું નહીં ને મારી વરસાદમાં હે ને બોલતા બોલતા ડોઈશું ખવાઈ ગયું મસ્ત મને આપણે ડોઈશું કાઢી નાખી મારા કેટલો બધો વરસાદ આવ્યો આય માય ગોડ ફેમિલી અમદાવાદ પાણી ગરમડે ફેમિલી નાનું પાણી એકલું કેટલું બધું ફેમિલીમાં શીતલબેન કહેતા એમ કે થયું કે વરે વરે કેટલું બધું પાણી તો બધું છોકરાને નાખ્યા તો કેટલો ફેમિલી બહુ એટલે બહુ વરસાદ આવ્યો લાગે વરસાદ પાણી પીવા છે ને હા ફેમિલી એવું છે ફેમિલી કેટલો બધો વરસાદ ડોઈ નાનો કેટલા બધા ફેમિલી બે વાયુ તો વરસાદ આવી જાય તો બરાબર સારું ન ભરાવું તો ફેમિલી એવું છે તો ચાલો બધા બ્લોગમાં બિના આપણે છે કામ ચાલુ છે શીતલબેન ફેમિલી વ્યા જાય નાવા તો હું ફેમિલી એકલું કે કામ કરીશ લો કેમ પણ મસ્ત મજા ફેમિલી મસ્ત મજાની હોય બધી લોહીશું ન કોઈ તમારે સોરી બેન ફેમિલી બધા વાગી જાય તો એ પણ કાઢે તો બધી લોહીશું નીકળી ગઈ તો ચાલો આપણે એની બનાવે છે રેસીપી તો કેવી રીતના રેસીપી બનાવશે તમે બતાવશું તો કેમ પણ મસ્ત મસ્ત તમે કહેતા છે આ એળું છે પણ એવું નથી લોહીશું છે એવું છે ફેમિલી ફિલ્મમાં પપ્પા જેલા હતા ગામમાં તો ગામમાંથી લાવ્યા છે ફેમિલી કહી દીધો સુરત થી કાલ વીવા સુરત થી એવું છે તો મસ્ત મજાની કેરી લાવે તો આ બધું અમારે ફાચું ની ખાવા મળ્યા કુશાલભાઈ ની કા કુશાલભાઈ મજા આવે ને અહીંયા હા મરદીભાઈ ખાય તો ચાલો બધા બ્લોગમાં બિના રહે માં પણ જો કેરી ખાવા મળ્યા છે મોળી મોળી ગળી છે કેમ શાકતા મસ્તી છે કા તો ફેમિલી મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયો નાખવાનું છે હવે ડુંગળી ટમેટા અને મરચા નાખી દીધું આવી રીતના છે આપણે હલાવવાનું છે ત્યાં પણ મસ્ત મજાનું હલાવીને હવે આપણે નાખવાની છે નમક આપણે પણ એટલું નમક નાખવાનું છે લાઈટ તો નથી નાખવાની જરૂરિયાત પ્રમાણે નાખવાનું છે કેમ કે ખર નથી જાય એ માટે આપણે દોઈથી બાપુ નીચે આપણે નાખી નાખવું લતા ફ્રૂટ નાખી લાગે ચાલો બધું પીડા રહે ચાલો આપણે મસ્ત મસ્ત ડુંગળી મસ્ત ટમેટા પકવી રાખીએ નાખવાની છે આપણે હળદર જો હળદર નાખી દીધી આપણે હલાવવાની છે કેમ પણ મસ્ત મસ્ત હલે છે હલાવે એમાં શીતલબેન આપણે નાખવાનું નામવાનું છે થોડું ઘણું પાણી હલાવે એમાં હવે નાખવાનું છે આપણે મરચું જો આપણે તીખું તો કંઈ ખાતા નથી મોડું ખાઈ લાલ નહીં નાખવાનું થોડું નાખવાનું છે એમ કે આપણે દોઈશું પણ થોડું એટલે મસ્ત મજાનું મરચું હલાવે એમાં શીતલબેન સારા પણ મસ્ત મજાની ગરેલી પકડી નાખી હવે એમણે કીધું મસ્ત હે ગરેલી પાકે છે તે આપણે નામમાં છે પાણી નામી દીધું આપણે મસ્ત પકાવવાનું છે કેમ પણ મસ્ત મસ્ત એમાં શીતલબેન બનાવશું શાક જો સુંદરનું મસ્ત મસ્ત શું કહેવાય ગરેલી પાકી જાય નાખવાનું છે આપણે ડોઈશું આપણું શાક નાખી દીધું આપણે જે કમ્પ્લેટ સારું કીધું ને એ પાકી જાય નાખવાનું છે આપણે ડોઈશું આપણું શાક નાખી દીધું આપણે જે કમ્પ્લેટ સારું કીધું ને એ કેમ તો મસ્ત મજાનું શાક નાખી દીધું બનાવવાનું છે તમે ગવામાં જેટલું મસ્ત લાગે એમ ખાવું પણ મસ્ત જે લોકો ખાતા નહીં પણ એ ખાસો ટ્રાય કરો કેવું લાગે એમ અમે તો આવી રીતના બનાવીને ત્યારે મેં આખી દઈશું શાક નાખી મસ્ત મસ્ત બને શાક મારે નામવાનું છે આપણે પાણી થોડુંક લાગ નથી નાખવાનું પાણી નામવાનું છે પેલા આમને પકાવવાનું છે તો આપણે થોડી ગેસ પૂરી કરી નાખીએ
આ રીતના પકાવવાનું છે હવે મસ્ત મજાનું પકાવશું તમને બતાવીએ હવે લાવવાનું છે મસ્ત પાકી દીધું હવે નામવાનું છે આપણે પાણી તો પાણી બહાર હવે છે ને આપણે થોડીક વાર પકવા દેવાનું છે આપણે આમથી ત્યાં ડોઈશું બાફી નાખીશું એટલે છે ને આપણે બહુ પકવા નથી દેવાનું ચાલો તો પકાઈ દઈએ પછી તમને બતાવું પહેલાં આપણે ઢાંકી દીધી થાળી તો પછી શાક બની જાય પછી તમને બતાવું પેલા આપણે થાળી ઉઠાડી દો કેવાય મસ્ત મસ્ત આપણું શાક સડી અત્યારે આપણે છે ને વેલાવાનું છે સબ્જી સમસો મળશે એમાં સબ્જી વેલાવાનું જો કેમ પછી તો એ છે ને આપણે સડા દેવાનું છે કેમ કે રહો છે ઘણો એ માટે તો ચાલો બની જાય પછી તમને બતાવું હવે રાખી દીધી આપણે થાળી હવે નાખવાનું છે આપણે ધાણા જીરું ડાયરેક્ટ થઈ ગયું બસ એ ભાઈ ઓય લાવવાનું છે પેલા શાક બનશે જોરદાર ઈ આપણે ખાવાનું છે પેલા શાક બનશે જોરદાર ઈ આપણે એમાં સૌજી ભાઈ ગયા તમને આવું ખાવું એમ કાંઈ પાછી બેન આવો કેટલી મહેનત થી કાઢી દીના ગયા હા કઈ કાઢી શાક બનાવ્યું બહુ મહેનત થાય ને હા હા પાછું આપણે ઉગાડ્યું તો છે ને આપણે શાક મસ્ત મજાનું બની ગયું છે શાક બનીને થઈ ગયું છે તૈયાર કેમ પણ ખાસ તમને કમેન્ટ કરીને કહી દેજો કેવું શાક બનાવ્યું એમ તમને સીતાબેન તો આ છે કેવું બનાવ્યું એક નંબર શાક બન્યું શાક જાય ખાવાનું તો શું ભાઈ કીધું અજીભાઈ આવી કાજીભાઈ સારું હોય ને હા મસ્ત મજાનું શાક બની થઈ ગયું તેરામાં સબ્જી બનાવી ભૂખ લાગી જેવા મળ્યા કાસાજીભાઈ બહુ ભૂખ લાગી છે ને હજી ભાઈ તમારે ખાવું કે હા બરાબર પછી મારા મમ્મી બે વાર જવા બધું મારા મમ્મી ક્યાં ખરે ને સારું છે ને બની જાય આ બધું છે કોફી થાય તો મને ફોન કરી દઈએ થઈએ તારું મને ભાગી જાય બરાબર તો સારું બધું જમવા આમ તો ઘણું લઈએ આપણે રસ્તો મજાનો આમાં શાક છે આમાં સબ્જી બની બધું લીધું છે તો કેવું શાક મને ખાસ મને કમેન્ટ કરજો મસ્ત મજાનું શાક લીધું કાળજીભાઈ બધાને ખાવાનું આમાં સબ્જી બધું ખાઈ બરાબર ભાભી એને ક્યારે માગતા કા સબ્જીભાઈ મારા ગઢામાં આવી જાય આમાં ગઢામાં એને પૈસા આપ્યા કેમ ગોદડા કરવા આવ્યા એના તો બસ મારા મમ્મીની છે તો બધા બેઠા છે તો થોડી વરસાદ આવે છે તો આશા કરું આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા મળશે બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય સાથે બાય